કે આજે કમ્પલસરી બધાએ ચણિયા ચોલી જ પહેરીને આવવાનું છે. ઓ માય ગોડ, આજે ચીરાઈ અને મેકઅપમાં મેં છે ને કંઈક વસ્તુ ટ્રાય કરી છે. ગમે તેટલું કોશિશ કરીએ વહેલા જવાનું, બટ છે ને મોડું થઈ જાય. એટલે આ રીઝન છે કુર્તા ના પહેરવાની પાછળનું. તો હવે છે ને કાલથી મને ખબર નથી કે છે ને અહીંયા આવા મળશે કે નહીં મળે. દગાબાજ બીજે રમવા ગતો રહ્યો આજે અમને બધાને છોડીને. બાર 10-10 રૂપિયાની બોટલો મળે છે ને અંદર 100 રૂપિયાની બોટલ મળે છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. યાર આજે છે ને નવરાત્રીનો ચોથો દિવસ છે. કેમના દિવસો જાય છે ખબર નથી પડતી. ચોથો દિવસ આજે આવી ગયો છે અને ઓરેન્જ ડે. અને આજે કમ્પલસરી સર એવું કીધું છે કે આજે કમ્પલસરી બધાએ ચણિયા ચોલી જ પહેરીને આવવાનું છે. ઓ માય ગોડ, આજે ચીરાગ આવી ગયો. આટલો વહેલો આવી ગયો. ઓ માય ગોડ. હા, તો એવું કહેતી હતી કે આજે સરે મેસેજ કર્યો છે કે કમ્પલસરી તમે બધાએ છે ને ચણિયા ચોલી પહેરીને આવજો, કે કાલે બધાએ છે ને પ્લાઝો ને બધું પહેરેલું તો સ્ટ્રિક્ટલી ના કહી દીધું છે. તો કે હું આજે છે ને ધોતી સેટ પહેરીને જઈશ, કેમ કે મારી જોડે ઓરેન્જ કલરની ચણિયા ચોલી હતી નહીં. તો મેં એવું જ વિચારેલું કે આજે હું કમ્ફર્ટેબલ થોડું ધોતી સેટ ને એવું પહેરીને જઈશ. બટ મેસેજ વાંચીને મેં છે ને સીધો ડિમ્પલ મમ્મીને ફોન કર્યો. કીધું મને છે ને ઓરેન્જ કલરની ચણિયા ચોલી જોઈશે. તો એમના ત્યાંથી હું ચણિયા ચોલી લઈને આવી છું. તો આજનો મારો આખો આઉટફિટ છે. તો તમને આ આઉટફિટ ગમે તો પ્લીઝ મને કમેન્ટ કરજો. હું એડ્રેસ નીચે મૂકી દઈશ, તો તમે ત્યાંથી બાય કરી શકો છો. તમે તમારું પોતાની જાતે કસ્ટમાઇઝ બી કરાવી શકો છો. તો આજનો આવો કંઈક પ્લાન છે. એ મેસેજથી મેં એવું વિચાર્યું કે મેં જે રેડ કુર્તી કરાવી છે તો એ ક્યારે પહેરીશું. બટ લેટ સી, જોઈએ 12 દિવસની નવરાત્રી કઈ છે. તો આઈ થિંક લાસ્ટ ડે તો કોઈ કલર છે નહીં અમારે, તો હું લાસ્ટ ડે જે કુર્તી પહેરીને જઈશ એવો વિચાર છે હમણાં મારો. તો આજે ચિરાગ આવી ગયો છે તો મને એવું લાગે છે કે મારે જલ્દી તૈયાર હે ને જલ્દી લઈ જજો મને ફોટો પડાવવા. કે કાલે અમે ગયા હતા ને તો ફોટા આજે તો જલ્દી પાસ બી આવી ગયા. તો કાલે અમે લોકો ગયા ને જલ્દી, તો અમે ગ્રુપનો ફોટો ને એમાં હતો ને, તો એ પહેલા ગ્રુપ ફોટામાં હું આવી છું. નહીં તો હું જઉં ને તો ગરબા સ્ટાર્ટ જ થઈ જાય છે. તો આજે અમારા ભાઈ થોડા જલ્દી આવી ગયા છે, તો હું બી જલ્દી રેડી થઈ જાઉં અને પછી તમને મળું. તો મેં આજે છે ને બહુ જ સિમ્પલ મેકઅપ કર્યો છે. અને મેકઅપમાં મેં છે ને કંઈક વસ્તુ ટ્રાય કરી છે. આની નીચે છે ને એક થોડું ઓરેન્જ અને પિંક કલર મિક્સ કરી અને થોડી લાઇનર, આઈ ડોન્ટ નો કે શું કહેવાય, બટ થોડુંક ટ્રાય કર્યું છે. અને મેં અહીંયા પિંક ચાલો લગાવ્યો છે ઓરેન્જ કલર. હું તમને બતાવું, મેં ઓરેન્જ ચણિયો પહેર્યો છે, બટ મને લાઈક થોડું કોમ્બિનેશન વાળો જોઈતો હતો. તો લિપસ્ટિક પિંક, ચાલો પિંક. અને મારી ઇયરિંગ્સ, આજે આ ઇયરિંગ્સનો બહાર બહુ જ બધો છે, બટ આ આઉટફિટ પર છે ને આ જ ઇયરિંગ્સ સારી લાગતી હતી. કે આમાં કોડી છે. મેં આજે એટલું ઇગ્નોર કર્યું છે કોડીવાળું પહેરવાનું, બટ ખબર નહીં આઉટફિટમાં કોડી ને આજે ખબર નહીં વિપુલભાઈ શું કમેન્ટ આવશે. કાલે જે કમેન્ટ આપી છે ભાઈ, એટલા બધા મેસેજ આવ્યા છે મને ઇન્સ્ટા પર જે મેં સ્ટોરી મૂકેલી હતી એમાં. તો વિપુલભાઈ હેડ્સ ઓફ કે તમારી નજર. તો આજે આઈ ડોન્ટ નો કે શું કમેન્ટ આવશે. અને આજે છે ને હું એકચ્યુઅલી વહેલી રેડી થઈ ગઈ છું. તો આઈ થિંક નીચે અમે આરતી થશે કે નહીં આઈ ડોન્ટ નો, બટ ચિંટુ એને જમવા બેઠો છે. તો લેટ્સ સી કે આરતી કરીને જ અમે લોકો જઈશું. તો હું જલ્દી જેવી લાઈક થોડું જલ્દી જાઉં ને તો ફોટો થોડા સારા પડે. અને કાલે જે ગ્રુપમાં ફોટા પડેલા તો એમાં બી હું દેખાવ, બાકી તો હું દેખાતી જ નથી. તો હું ચણિયો બતાવતું તમને. તો આવી કંઈક મસ્ત રેડી થઈ ગઈ છે. હા, સ્પેશિયલી હજી મેં બહાર બાંધી દીધા છે, કેમ કે કાલે પરમ દિવસે ઇયરિંગ્સમાં એટલા વાર ભરાયા છે ને વાર ઘૂંચાઈ ગયા એ તો અલગ. આઈ ડોન્ટ નો અહીંયા વાર કેમ ફૂલી ગયા છે. મને મમ્મીને વિડીયો કોલ કર્યો તો મમ્મીએ કીધું કે ઉપર વાર ફૂલી ગયા છે. તો મેં કીધું ચાલ વાંધો નહીં, હેરસ્ટાઈલ છે બટ બેસી જશે. કેમ કે આટલા દિવસથી હું વચ્ચે પાથી પાડતી હતી ને, તો આમ પાર્ટ પડી ગયો છે બેવનો, એવું છે. બટ હું સારી લાગુ છું. ટાઈમ પર નખ તૂટી ગયો. સી, ચણિયો બાંધતા મારો નખ નીકળી ગયો. આઈ ડોન્ટ હેવ ટાઈમ કે હું અંગૂઠા માટે ખાલી નેલ્સ કરવા બેસું. બટ ઇટ્સ ઓકે, ચાલશે મારે. બટ જોજો કેવો રીતે નીકળ્યો છે. રિયલ નેલ્સ નહીં, મારો જે ફેક લગાવેલો હતો ને એ નીકળ્યો છે. હવે આ કાઢવાની ટ્રાય કરું છું, બટ આ નીકળતો નથી. આવું થાય છે એન ટાઈમ. મેં પૂછ્યું કે મેં કીધું આજે કોડીનું મને કોણ કહેશે કે આજે ક્યાં પહેરે છે, પણ વિપુલભાઈ હજી જોબ પરથી આવ્યા નથી હજી.
એટલે આજે તમને રિવ્યુ નહીં મળે મારા બ્લાઉઝ ને કે મારી ચણિયા ચોરીના. તો હવે છે ને આજે અમારા સોસાયટીમાં જો યલો ડે છે, બધા યલો ડે પહેરે છે. મમ્મી સે હાય હાય. આરતી મૂકે છે. ચાલો મેં આરતી કરી અને પછી જઈએ. અમે લોકો જેમ ગમે તેટલું કોશિશ કરીએ વહેલા જવાનું, બટ છે ને મોડું જ થઈ જાય છે ને ચિંટુ. અને ચિંટુ આજે કેમ કુર્તા નહીં પહેરતો? ચિંટુ જવાબ આવશે. ચિંટુ કેમ નહીં પહેરતો? હું જ્યાં બેસું છું VIP ને બધામાં, એને ફ્રેન્ડ એકચ્યુઅલી કુર્તા પહેરીને આવતા નથી, તો એને એવું ફીલ થાય કે હું એકલો કેમ કુર્તો પહેરું એમ. બટ હું વેઇટ કરીશ કે આટલા 10 દિવસમાં ચિંટુ એક વાર તો કુર્તો પહેરે. 3 વાર પહેરીશું. કે તાજો 3 કુર્તા છે એટલે જોર से बोल के लोगों को स्कीमें बता दे. એને બહુ કુર્તાનો એવો શોખ નથી, એટલે કુર્તા એમાં એવું હોય કે જે ખેલૈયા હોય ને એ બધા ટ્રેડિશનલ માં હોય તો એ અંદર માં જઈ શકે. હું અમે લોકો પછી તો એમ કહે છે સિટિંગ કે માં હું VIP માં ને એમાં બેસું ને બેસી જ રહેવાનું હોય, અને એનું ફ્રેન્ડ સર્કલ આખું ફોર્મલ માં જ આવે, તો પછી એ અલગ જ લાગે. એટલે આ રીઝન છે કુર્તા ના પહેરવાની પાછળનું. અને ટ્રાફિક બહુ જ જોરદાર નો છે. હજી તમે પહોંચ્યા બી નથી, પણ ટ્રાફિક અત્યારથી જ છે. તો ગમે તેટલી વહેલી તૈયાર થઈ જાવ. આજે હું ખુશ થઈ ગઈ કે ચિરાગ આજે વહેલો આવ્યો, બટ જે ટાઈમે હું પહોંચું છું એ ટાઈમે 11 વાગી જ ગયા છે અહીંના અહીં જ. તો લેટ્સ સી. હવે ડાયરેક્ટ મારે ગરબા જ રમવા ઘૂસવું પડશે. ફોટો સેશન બ્રેકમાં કરીશું આપણે. તો ફાઇનલી જે ટાઈમ પર આવી ગયું છે ને ચાલુ નહીં થયું. આઈફોન છે, આઈફોન ઓરેન્જ કલરનો. ખબર નથી કે છે ને અહીંયા આવા મળશે કે નહીં મળે. મારે છે કંઈક ને કંઈક જુગાડ કરીને આવવું પડે છે. તો હવે છે બ્રેક પડ્યો છે, 1 રાઉન્ડ ખતમ થયો છે. તો અમારા ફોટો સેશન ચાલે છે અહીંયા. અને આજે છે ને હર્ષિલ નથી આવ્યો. વેઇટ કરો, કોણ જોડ મસ્તી કરી સાજે. એક ફોટો હર્ષિલ વગર. દગાબાજ બીજે રમવા ગતો રહ્યો આજે અમને બધાને છોડીને. એવું કઈને ગયો છે. હર્ષિલ તું કોણ જોડ ગયો? જો બ્લોગ જોયો હોય તો મને કહેજે. ઓડિયન્સ વોન્ટ્સ ટુ નો. કમેન્ટ કરજે નીચે. આજે બ્રેક ચાલે છે. બ્રેકમાં બી ગરબા રમે છે. પછી જયારે એક્ચ્યુઅલમાં ગરબા રમવાના આવે તો બધા બેસી જાય. પ્રથમ પેલા જોર કેવું બનીને આવ્યા છે યાર. અહીંયા લોકો છે ને એવા એવા કોસ્ટ્યુમ પહેરીને આવ્યા છે ને. અહીંયા જો પછી ત્યાં છે ને કોઈ માતાજી બનીને આવ્યા છે. દેખાતા નથી મને અત્યારે અહીંયા નહીં જો એ લોકોને છે ને સલ્યુટ છે યાર કે એ લોકો આવું રેડી થઈને આવે છે. અમે તો કઈ ગરબા નહીં રમતા, બાકી ગરબા તો છે ને એ લોકો જ રમે છે. એ કોસ્ટ્યુમ પહેરીને આવે છે, જે રેડી આટલું રેડી થયા હોય અમે તો બી થાકી ગયા હોઈએ. ક્યાં પહેરવા અમે ખાલી એટલું જ કહીએ છીએ દર વખતે કે બધી મગજ કિંજલ દવે આવી.
શોપિંગ કરી આવજે મને ઇયરિંગ્સ બહુ બધી લીધી નેક્સ્ટ યર પ્રથમ મને ઇયરિંગ્સ લઈ આવશે અને કે ખાસ મારો હસબન્ડ દેખાતો નહીં અરે હટી જા બેન આ ચિરાગ બેઠો છે ત્યાં એકલો બિચારો જો ચિરાગ ત્યાં બેઠેલો છે એ બી અહીંયા જ જોવે છે આ મેડમે ખાસું કર્યું યાર હશે ને બોન તો નહીં કઈ ગઈ બીજી આવી પાછી યાર અરે મેડમ બધા મને એવું કહેતા હતા કે તારા હસબન્ડ તને જ જોયા છે એમ મેં કીધું હા આજે છે ને અરે 4 વાગી ગયા યાર આજે ચિરાગ ને આવડે ને ઓફિસ જવાનું એટલે મેં કીધું ચાલો જ જઈએ આજે કેમ કે આજે એમ બી મને છે ને છેલ્લે હમણાં મજા નથી આવતી એક દિવસ વહેલું જતું રહેવું સારું ને તો આજે અમે લોકો વહેલા નીકળી વહેલા બી નહીં હવે 4 વાગી ગયા હું વહેલા નીકળી અમે લોકો બાર 10-10 રૂપિયાની બોટલો મળે છે ને અંદર 100 રૂપિયાની બોટલ મળે છે વિચાર કરો હજી તો કેટલી બાર 10 રૂપિયા અંદર 100 રૂપિયા અને અહીંયા સેડિન રસ વાળા બધા ઉભા છે જો 10-10 રૂપિયા વાળા ક્યાં જવાનું છે કાલવાડી જગ્યાએ ઓ ભાઈ યાર અને અહીંયા ગાડી પાર્કિંગ ના 200 રૂપિયા લે છે નવરાત્રી જોડે છે ને બધા ખર્ચા બી ઘણી લેવાના હોય જોડે સાચી વાત છે ચિરાગ પાછળથી કેટલી દૂર મૂકી ગાડી સાચું કહું કે આજે હું છે ને એટલું બધું રમી જ નહીં પહેલાં થોડું રમી પણ પછી નીકળી ગયો કેમ કે આજે મને ખબર નહીં અંદરથી મજા નથી આવતી મને આજે
નહીં, અમારી નવરાત્રી આવી જાય છે હવે કંઈક. તો આ બ્લોગ છે ને આજે હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરી દેજો. એક લાઈક તો ચિરાગ માટે તો તમે કરી શકો, કેમ કે લાઈક હું એકલો જોઉં ને એને બેસતો તો મને દોસ્તરો બધા હોય તો ચાલે, પછી જતા રહે ને પછી મને કંટાળો આવે. હા, એટલે એ બધા 3 જતા રહે અને પછી નહીં બેસતા. કાલે ઓફિસ જવાનું જ તારે, બરોબર. ચલો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય, ટાટા.